અલવિદા અંશુમનજી લાંબી માંદગી બાદ ઘણા સમયથી કેન્સરની સામે ઝઝૂમતા હતા, લડતા હતા અને લડતા લડતા જંગ હારી ગયા. 71 વર્ષની ઉંમરે અંશુમન ગાયકવાડે આપણને સૌને અલવિદા કરી દીધા. ભારતીય ટીમના ક્રિકેટર, પૂર્વ કોચ, ક્રિકેટની દુનિયાના મશહૂર કલાકાર મિત્રો, આજે આપણને તેઓએ અલવિદા કહી દીધા. કેન્સરની એક જે માંદગી છે તેનાથી પીડાતા હતા અને આ જંગ આજે હારી ગયા. મિત્રો, ગઈકાલે મોડી રાત્રે 9:30 વાગ્યેના અરસામાં જ આ સમાચાર વાયુ વેગે પ્રસરતા થયા. ક્રિકેટ ચાહકો જે છે તેઓમાં ઘેરો શોકની લાગણી પણ છવાઈ ગઈ. અલગ અલગ જગ્યાથી મોટા મોટા ક્રિકેટરો, જે સ્ટાર ક્રિકેટરો છે તેઓની સાથે જે ક્રિકેટરો રમ્યા હતા, કિરણ મોરે છે, નયન મોંગિયાજી છે, તમામ જે ક્રિકેટરો છે તે આજે તેઓની અંતિમ યાત્રામાં જોડાયા છે. મિત્રો, ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ, અને મોટું નામ એટલે અંશુમનજી ગાયકવાડ આપણી વચ્ચેથી આજે વિદાય લીધી છે. તેઓની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી છે અને અંતિમ યાત્રામાં અનેક દિગ્ગજ ક્રિકેટરો પણ જોડાયા હતા. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહેલા 71 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટર, કોચ અને પસંદગીકાર અંશુમન ગાયકવાડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. લાંબી માંદગી બાદ ગઈકાલે 9:30 કલાકે તેમનું દુઃખદ નિધન થયું હતું. અંશુમન ગાયકવાડનો પાર્થિવ દેહ શિવાસીના મહાપુરા ખાતે જ નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ક્રિકેટ જગતમાં વાયુવેગે અંશુમન ગાયકવાડજીના નિધનના સમાચાર ફેલાતા જ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આજે સવારથી જ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને ક્રિકેટ જગતના મંદદાઓ પહોંચ્યા હતા. બીસીસીઆઈના ચેરમેન રોઝર બિન્ની પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અંશુમન ગાયકવાડની અંતિમ યાત્રા મહાપુરા ખાતેથી નિવાસસ્થાનેથી નીકળી કીર્તિ મંદિર પહોંચી હતી, જ્યાં તેઓની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. દિગ્ગજ ક્રિકેટરો અને પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન કરાઈ હતી. દીકરા અનિરુદ્ધ ગાયકવાડ અને શત્રુંજય ગાયકવાડ દ્વારા ઉત્તરક્રિયાની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી, જે બાદ મોટા પુત્ર અનિરુદ્ધ ગાયકવાડે અગ્નિદાહની વિધિ કરી હતી. સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડના પાર્થિવ દેહની કીર્તિ મંદિર ખાતે અંતિમ વિધિ સંપન્ન થઈ હતી. અંશુમન ગાયકવાડની ક્રિકેટ જગતમાં એક મોટી ખોટ વર્તાશે. આજે આ અંતિમ ક્રિયામાં અનેક ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, નયન મોંગિયા, અતુલ બેદડ સહિતના ક્રિકેટરો હાજરી આપી હતી. મુક્તિધામ જે વાહિની છે તેમને અત્યારે ફૂલોથી મુક્તિધામ વાહિની કહી શકાય કે અત્યારે કીર્તિ મંદિર ખાતે આવી રહી છે. હવે જે પાર્થિવ દેહ છે એની રાહ આપવામાં આવશે. ગાયકવાડ છે તેમની ક્રિકેટ કારકિર્દીને તેમણે અહીંયા બિરદાવી છે. સાથે ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ચૂક્યા છે અને તમામ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. ઇરફાન પઠાણ, યુસુફ પઠાણના બંને વચ્ચે ગેપ થઈ ગયો. શુક્લા પર ઉપસ્થિત છે. સાથે પહોંચી ચૂક્યા છે અને તમામ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. ઇરફાન પઠાણ, યુસુફ પઠાણના
બિલકુલ દેખો મારા સિનિયર હતા અને નાનપણથી એમને જોઈને અમે ક્રિકેટ રમવા શીખ્યા અને પછી મારા કેપ્ટન હતા પહેલાં રણજી ટ્રોફીના, પછી ઇન્ડિયન ટીમમાં સાથે હતા. અમે લોકો પહેલી વાર સિલેક્ટ થયા ત્યારે ટૂર પર હતા. તો એક બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ બરોડા ક્રિકેટ BCCIમાં એમને જે કામ કર્યું મેનેજર તરીકે, કોચ તરીકે, સિલેક્ટર તરીકે, અને આવા ICIના પ્રેસિડેન્ટ હતા. આઈ થિંક આ બધી વાતો ભૂલાવે નહીં કોઈ દિવસ, કારણ કે બહુ મોટો લોસ છે. કારણ કે બહુ અર્લી ગયા એવું લાગ્યું મને, કારણ કે બહુ દુઃખદની વાત છે. એઝ એ ક્રિકેટ ફર્ટિનિટી ઇન્ડિયાની, અમારી BCCIની બધા જે ક્રિકેટર છે એટલા બધાના ફોન આવ્યા, બધા જ દુઃખી છે. કારણ કે અંશુમાં બહુ પોપ્યુલર એક વ્યક્તિ હતા. તો બિલકુલ એક મોટો લોસ છે. અને કે જ્યારે પહેલી વાર વેસ્ટ ઇન્ડિઝ ગયેલા ત્યારે એમને યાદ છે કે 76માં જ્યારે એમને બોલ વાગેલો અને પછી 83માં મારા સાથે હતા ત્યારે પણ રમ્યા. એમને જે હિંમત, જે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેવી ફાઇટ કરું ને મેન્ટલી કેટલું સ્ટ્રોંગ રહેવું, તો એમના પાસે શીખ્યો. કારણ કે એટલો ખરાબ બોલ વાગ્યો એમના માથામાં, પછી જ એને 83માં બેટિંગ કરવી, અને બધા સેમ ફાસ્ટ બોલર હતા. આઈ થિંક આ ફાઇટર હતા. હું તો એમને આયર્ન મેન ઓફ ઇન્ડિયન ક્રિકેટ કહું છું. બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ગાયકવાડ કુટુંબમાં દાદાજીરાવ ગાયકવાડ, અંશુમન ગાયકવાડ અને એમના પુત્રોએ યોગદાન આપેલું છે. એમાં આજે આપણી વચ્ચેથી અંશુમનભાઈ નથી રહ્યા. નાની ઉંમર હતી, 71 વર્ષ કે મોટી ઉંમર ન કહેવાય, પરંતુ એમણે ક્રિકેટ ઉપરાંત સેક્રેટરી તરીકે બી BCAમાં કામ કર્યું હતું, BCCIમાં બી કામ કર્યું હતું. એટલે તેઓ ક્રિકેટ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ બી ધરાવતા હતા. એમણે ઉભરતા ક્રિકેટરો માટે બી કામ કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે. ઉપરાંત વડોદરા ક્રિકેટ એસોસિએશન, વેટરન ક્રિકેટ એસોસિએશન, જે રિટાયર થયેલા ક્રિકેટરોની એક બોડી છે, એના એ પ્રમુખ હતા અને એમાં બી એમણે સારું કામ કર્યું હતું. એટલે એમને રિટાયર થયા પછી પણ ક્રિકેટ માટેનો પ્રેમ અને ક્રિકેટ માટેની ચિંતામાં કાયમ એક્ટિવ રહ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશન એમના કુટુંબને હું એમના BCA વતી એમને સાંત્વન આપું છું અને એમના કુટુંબમાં ક્રિકેટ બાબતમાં છોકરાઓ કામ કરે છે, એમને મદદગાર થવામાં BCA કાયમ આગળ રહેશે. સર, શું માનો છો જે રીતે ક્રિકેટની પદ્ધતિ તમે પણ જોયું હશે જ્યારે ક્રિકેટ રમતા હશે, આજે એમની પણ યાદ? હા, એટલે એમના વિશે તો ધ વોલ કરીને એક શબ્દ વાપરવામાં આવે છે કે એક બાજુની વિકેટ હંમેશા એ સાચવી રાખતા હતા, બીજી બાજુનું વિકેટો ખર્યા કરે, પણ તેઓ અડગ રહીને એક વિકેટ સાચવીને ટીમને આગળ લાવવામાં કાયમ એમણે મદદ કરી છે. શું માનો છો આજે પણ યાદ આવશે? બહુ યાદ આવશે. મારી પાસે તો હવે શું કહું તમને અત્યારે, પણ હવે તો સમય બતાવશે અને ધીરે ધીરે હવે શીખીશું. એમને ભૂલવાનો ટ્રાય કરીશું, પણ ભૂલવાનું શક્ય નથી. હૃદયમાં વસેલા છે, દરેકના વસેલા, મારા સિવાય દરેકના, એટલે BCAમાં દરેક. એટલે વડોદરા માટે એક ખોટ તો છે જ, અને આવતી પેઢીને થોડું એમના જવાથી થોડું માર્ગદર્શન મળવાના થોડા વર્ષો ઓછા રહ્યા. બાકી હજુ 10 વર્ષ તેઓ આરામથી કામ કરી શકે એટલા હેલ્ધી હતા જ્યારે મને મળતા હતા ત્યારે. પણ હવે ભગવાનની ઈચ્છા, BCA એમની જોડે, એમના કુટુંબ જોડે ઊભું રહેશે એવું હું ખાતરી આપું છું. ઇન્ડિયાને મોટી ખોટ પડી છે, ને એના કરતાં બી મોટી ખોટ હું વડોદરા ક્રિકેટ એસોસિએશન અને વડોદરાના ક્રિકેટ જગતને કહીશ. અંશુમન ગાયકવાડ તથા તેમના પિતાશ્રી દત્તાજીરાવ ગાયકવાડનું યોગદાન એ વડોદરા કોઈ દિવસ ભૂલી નહીં શકે. અને જે શ્રેષ્ઠ રીતે દત્તાજીરાવ ગાયકવાડ અને અંશુમન ગાયકવાડે વડોદરા ક્રિકેટને અને ક્રિકેટરોને આગળ લાવવા માટેની જે અથાગ પ્રયત્ન કર્યો છે, એની ખોટ હું નથી માનતો અત્યારનો કોઈ બી ક્રિકેટર પૂરી શકતો હોય એવું લાગે. અને આપણે ઈચ્છા રાખીએ કે એમણે બતાવેલી સારી ચીલા પદ્ધતિને આવનાર પેઢી અને અત્યારના જે ક્રિકેટરો છે એ પણ બરોડા ક્રિકેટ એસોસિએશનને મદદરૂપ થશે એવું મારું માનવું છે. આપ BCAમાં પણ રહ્યા છો, BCCIમાં પણ રહ્યા છો. કેવો સપોર્ટ ક્રિકેટને આગળ લાવવા માટે અંશુમન ગાયકવાડનો રહ્યો છે? એમનું વ્યક્તિત્વ કેવું રહ્યું? વડોદરા ક્રિકેટ અને ઓવરઓલ ક્રિકેટ માટે અંશુમન કાયમ ચિંતાગ્રસ્ત હતા, અને એ એમની એક બોલ્ડ પ્રણાલી અને એક સત્ય વક્તા તરીકે એમણે ઘણીવાર એવી યોગ્ય વાતો કરી છે જે લોકો પોલિટિકલ રીતે એવોઇડ કરવા માગતા હોય, અને અંશુમન ગાયકવાડ એ બોલી નાખવા માટે બહુ જ જાણીતા હતા, અને એના માટે મને એમના માટે સૌથી વધારે માન છે. મારી મોટી ખોટ છે બરોડા માટે પણ અને દેશના માટે પણ. એવો ક્રિકેટર હતો
જે ઓલરાઉન્ડર હતો, એની સાથે સાથે એ સિલેક્ટર રહ્યો, કોચ રહ્યો, તો અને ઇન્ડિયા માટે રમ્યો. એ બહુ મોટી વાત હતી ને આજે અમારી વચ્ચે નથી, બહુ દુઃખની વાત છે. સર, તમારી સાથેની કોઈ યાદગાર પડે છે? કારણ કે જે પ્રકારે ક્રિકેટ રમવાની એમની સ્ટાઇલ હતી, પદ્ધતિ હતી. હું સ્કૂલમાં હતો ત્યારથી એ અમારી સામે આવતો. એ એમસી હાઈસ્કૂલમાં ભણતો અને હું MESમાં હતો. અમે સ્કૂલ ટુર્નામેન્ટમાં રમવા આવીએ તો આ બેટિંગ નંબર 10 અને 11માં આવે, અને જ્યારે પણ આવે અને કોઈ ફાસ્ટ બોલર હોય તો સ્ટમ્પ છોડીને રમતો હતો. સ્ટમ્પ છોડી દે કે મેં આઉટ ભાઈ. એ જ પ્લેયર મોટો થઈને ઇન્ડિયા માટે રમ્યો ને એને રમતા જોયું તો એવું લાગ્યું કે યાર પહેલાં સ્પિનર જેવું એને ફાસ્ટ બોલર રમવા લાગ્યો. એક વખત એવું હતું કે ફાસ્ટ બોલરથી ગભરાતો હતો. આ જ ક્રિકેટર છે જેણે આટલું ડેવલપ કર્યું. શું માનો છો સાહેબ, આજે આટલી મોટી ખોટ વડોદરા બરોડા માટે તો છે જ, અને દેશ માટે પણ છે. આવો મોટો ક્રિકેટર અમારી વચ્ચે નથી, એ દુઃખની વાત છે. જો દરેક જાતની એમને મદદ કરી છે. ઘણી વખત તો મારા જે કેમ્પ ચાલતા હતા એમાં એ આવ્યા છે અને અમુક છોકરાઓને એમને ટિપ્સ જે આપી છે, જે અમને વર્લ્ડ કપની અંદર જે ચેમ્પિયન થયા અને એશિયા કપ અમે 4 વખત જીત્યા છે અને પાકિસ્તાનને પાકિસ્તાનમાં હરાવ્યું છે ગદ્દાફી સ્ટેડિયમમાં. જ્યારે અમે ગયા ત્યારે અમારી પાસે સાધનો નહોતા, અમારી પાસે ભાડું નહોતું, ડ્રેસીસ નહોતા. ત્યારે શ્રી અંશુમન ગાયકવાડે એમને કીધું કે તમે ચિંતા ના કરો, હું તમને અપાવું છું, અને એમને અપાયા. કેટલી યાદ હશે સાહેબ રહેશે? કારણ કે જે પ્રકારે આજે સવારથી તમને કહું છું કે આ મૂંગાબેરા મેસેજ મોકલી રહ્યા છે અને આ જે હેન્ડીકેપ છે એ મને ફોન કરી રહ્યા છે કે સર તમે જાઓ તમે ત્યાં, કેમ કે એ અમને બહુ મદદ કરી છે. મેં કહું એ તો હું ચોક્કસ જવાનો જ છું. સર, આજે પણ હવે સાહેબ યાદ રહેશે? કારણ કે જે પ્રકારે આજે નહીં, એમને આવતા વર્ષો સુધી જો નોર્મલની અંદર કેટલું યાદ રાખે એ મને હું નહીં જાણતો, પણ આજે ડેફ ક્રિકેટ છે અને હેન્ડીકેપ ક્રિકેટ છે એની અંદર તો એ લોકો વર્ષો યાદ રાખશે. અને જે ફોટા છે ને એમની સાથે એમને એમના ડ્રોઈંગ રૂમમાં લગાવ્યા છે મોટા કરીને. તો અંશુમન ગાયકવાડ જે છે કે એક સંસ્થા હતી. અંશુમન ગાયકવાડ સાથે આપનો સંબંધ બહુ જૂનો રહ્યો છે. મારો અમે સાથે રમ્યા છે. એમની વિશેષ કોઈ ખાસિયત ખરી? મને એક યાદ છે કે આ DN હોલ પર એક મેચ ચાલતું હતું, આ ઝવેરી લીગનું. તે વખતે અંશુમન LBW થયા, પણ એમ્પાયરે કદાચ નહીં આપી શક્યા. એ જાતે નીકળી ગયા. એ મેચ મેં જોયું છે DN હોલ ઉપર. એ IPCL જોડે મેચ હતી અને મેં જોયું અને જાતે નીકળી ગયા હતા. એમને એક જ વસ્તુ કીધી, હું આઉટ હતો બોલે. રિવ્યૂ કરે છે લોકો, પણ એ નીકળી ગયા બોલે કે નહીં. ઘણી બધી યાદો છે અને એ મારા પહેલાં કેપ્ટન હતા અને એમની અંડર લગભગ મારું જે પીક કરિયર હતું એ એમની જોડે જ મેં તે વખતે મારા કેપ્ટન હતા અને એમના સારા એવા યાદગીરી છે મારી. અને એ એક એવા માણસ હતા કે લાઈક થરો જેન્ટલમેન આઈ વુડ સે. અને એમની જે એમના દેહાંતના લીધે બરોડાને બહુ બધો લોસ છે, બહુ મોટો લોસ છે. નોટ ઓન્લી ટુ બરોડા ક્રિકેટ પણ ઇન્ડિયન ક્રિકેટ એઝ વેલ, કારણ કે એ ઇન્ડિયન ક્રિકેટના ટીમના કોચ પણ હતા. તો ઘણો મોટો લોસ છે અને વી રિયલી વેરી સેડન્ડ બીકોઝ ઓફ દેટ. સર, એક એવી ક્ષણ હશે કે આજે પણ યાદ આવતી હશે અને વર્ષો સુધી યાદ રહેશે. એવી કઈ ક્ષણ હતી સાહેબ? સાહેબ જ્યારે મારા કેપ્ટન હતા એટલે 82માં હું મારી બીજું વર્ષ હતું. 81માં મેં ડેબ્યુ કર્યું હતું. 82માં એમને ગુજરાતની સામે પહેલી ઇનિંગમાં મેં 5 વિકેટ કાઢી હતી. તે વખતે એમને કીધું હતું કે સંજય, તમે આ પરફોર્મન્સથી સેટિસ્ફાઈડ ના થાઓ, આ તમારું સ્ટેપિંગ સ્ટોન છે. એટલે ઘણી હજુ મેચીસ તમારે રમવાનું છે, ઘણું ઉપરનું લેવલનું ક્રિકેટ રમવાનું છે. તો તમે આના પર કોન્સન્ટ્રેટ કરો અને આગળ વધો. અને એ જે એમના વર્ડ્સ હતા, જે રીતના એમણે મને કીધા હતા, એ લિટરલી ઇટ ટચ્ડ માય હાર્ટ. એન્ડ સેકન્ડ ઇનિંગમાં મને તે વખતે પછી 6 વિકેટ કાઢી. એટલે તે વર્ષે 82ના સિઝનમાં અમે લોકો તાલીમ શિલ્ડના ચેમ્પિયન્સ બન્યા હતા. વેસ્ટ ઝોનની જે તાલીમ શિલ્ડ હતી એમાં અંશુમન ગાયકવાડ બીમાર હોવા છતાં ટેબ્લેટ્સ લઈને એમને બેટિંગ કરી હતી અને હી યુઝ ટુ સ્કોર 100s. એટલે એના પરથી તમને ખબર પડે કે ભાઈ એમનું ડેડિકેશન કેટલું હતું.
and he was gem of a cricketer, gem of a person, and a very thorough gentleman. અંશુભાઈની કેપ્ટનશીપમાં અને એમને અંડરમાં જે રમીને અમારું ડેવલપમેન્ટ થયું છે એ જ કારણે અમે આજે આટલી બધી રણજી ટ્રોફી રમી શક્યા. હું 53 રણજી ટ્રોફી રમ્યો છું અને વધારે પ્રમાણમાં અંશુમન અને સાટમ કેપ્ટન રહ્યા. કિરણ મોરે પાછળથી આવ્યા, પણ એમના ગાઈડન્સમાં જે અમારો વિકાસ થયો. હું એઝ અ લેફ્ટ આર્મ લેગ સ્પિનર હતો, એમણે મને મારો પુષ્કળ ઉપયોગ કર્યો અને મેં પણ મારું યોગદાન આપ્યું. અને એમનું જે થિંકિંગ હતું, ક્રિકેટિંગ થિંકિંગ, એને તોલે તો બહુ ઓછા લોકો આવે એવું છે. કારણ કે ટેસ્ટમાં રમવું, વેઝોનમાં રમવું, એ દરેક ક્ષેત્રમાં એમણે પોતાનું યોગદાન ઉચ્ચ કક્ષાનું આપ્યું અને ખરેખર એ ભૂલાય એવું નથી. અને આજે ખૂબ દુઃખદની ઘટના છે. અને એમણે જે રીતે એ પોતે ફાઇટર ક્રિકેટર કહેવાતા, એ એમના વ્યાધિ સામે ઝઝૂમ્યા. અંતે ઈશ્વરનો વિજય થયો એમ કહું તો ખોટું નહીં. પણ આ પ્રસંગે અમે દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. તમારી સાથે એક યાદગાર પળ હશે એવી કે એ સમય હશે તમને જે ક્રિકેટમાં રમવા? આમાં દિલીપ ટ્રોફીની 81માં એક ફાઇનલમાં મને પાછળથી બોલાવવામાં આવ્યો. મેચ હતી ઈસ્ટ ઝોન સાથે અને અંશુમન અને સાટમ બંને ટીમમાં હતા. એ વખતે મારું સિલેક્શન એમણે કરવા કીધું. અશોક મંકર કેપ્ટન હતા અને મને અહીંથી બોલાવ્યો અને ડાયરેક્ટ મેચ રમાડી. ફાઇનલ મેચ હતી. હું મેન્ટલી એટલો તૈયાર નહોતો, પણ એમણે પુસ્ટઅપ કર્યા મને કે આપણી નોર્મલ મેચ છે, એમાં આપણે કરવાનું છે. અને એ મેચમાં મેં 37 ઓવર નાખી, એમાં 27 મેડન હતી અને બાકીની અમે લોકો પ્લાનિંગ પ્રમાણે એ મેચ ચેમ્પિયન થયા હતા. એમાં અંશુમનનો સિંહ ફાળો છે અને ખરેખર હું એમનો ખૂબ આભારી છું કે મને એક નોર્મલ ક્રિકેટરમાંથી આજે હું 53 રણજી ટ્રોફી રમવાને લાયક બનાવ્યો. એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કેટલી યાદ રહેશે એમની? શું કહું? એમની કેટલી યાદ રહેશે? એ તો જીવન પર્યંત જ યાદ રહેવાનું છે. એમાં કંઈ પેલું નથી. પ્રસંગ આવશે તેમ યાદગીરી તો રહેવાની જ છે.